ભાવનગરના ખેડૂતો પણ સહાય માટે ફોર્મ ભરવાની કામગીરીને લઈને નારાજ જોવા મળ્યા। ખેડૂતોની માંગ છે કે ફોર્મ ભરવાની સમય મર્યાદા વધારવામાં આવે તેમજ સર્વરની સ્પીડ વધારવામાં આવે તે જરૂરી છે। બીજી તરફ 10,000 કરોડ રૂપિયાના પેકેજ સામે પણ ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે। કમોસમી વરસાદના કારણે પાક નુકસાન થયું છે, ત્યારે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં પણ ખૂબ પાકને નુકસાન થયું હતું, ખાસ કરીને મગફળી અને કપાસને નુકસાન થયું છે। ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો અને એક રાહત પેકેજ કે જે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સરકાર દ્વારા। પરંતુ આજે આપણે જ્યારે નવા રતન પર ગામે આવ્યા છે ત્યારે ગામના લોકોનું કહેવું છે કે હજી 1 દિવસ કે 2 દિવસ અગાઉથી જ હજી ફોર્મ ભરવાનું ચાલુ થયું છે। હેક્ટર દીઠ જે પૈસા આપવાના છે તેના હજી ફોર્મ હજી ભરાવાના ચાલુ થયા છે। તો અત્યારે આપણે જ્યારે નવા રતનપુર ગામે આવ્યા છીએ ત્યારે સરપંચ ગૌતમભાઈ આપણી સાથે છે। ગૌતમભાઈ, આ બાબતે તમે શું કહેશો કે હજી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તો ક્યારે, કેવી રીતે, કેમ છે? હું નવા રતનપર સરપંચ નવા રતનપર ગામે ગામજનો ખેડૂત લોકોને બહુ જ નુકસાન થયું છે અને ફોર્મ ભરવાનું ગઈકાલેથી ચાલુ થઈ ગયું છે અને વહેલી તકે પૈસા ખેડૂત લોકોને નવા રતનપર ગામે ગામજનોને મળે એવી મારી નમ્ર અપીલ છે। કહેવાય છે કે ભાઈ સર્વર પણ ધીમું છે, સર્વર બહુ ધીમું ચાલે છે અને ફોર્મ પણ બહુ ઓછા ભરાયા છે, એટલે જેથી કરીને વધારે નેટવર્ક આવે એવી મારી અપીલ છે અને થોડીક તારીખ લંબાવે એવી અપીલ છે। તમે પણ ખેડૂત છો આ ગામના, અને તમારી શું સમસ્યા છે? આપણી એ સમસ્યા છે કે ખેડૂતોનો જે પાક નિષ્ફળ ગયો હોય એને સરકાર જો ધિરાણ આપે તો બહુ સારું કહેવાય। મગફળી છે, જુવાર છે, બાજરી, કપાસ ને બધાને નુકસાન થયું છે। સરકારે પેકેજ તો જાહેર કર્યું છે તો એને આ વહેલી તકે ઓલું કરે અને સરકાર થોડીક આમાં લંબાઈ ઓલું રાખે તો ખેડૂતોનું બધાના ફોર્મ વહેલા હારે ઓલા થાય। તમારું શું કહેવું છે? અમારે કપાસ, મગફળી, જુવાર કે ગાયનો ભેંસનો ઘાસચારો કાંઈ રહ્યો નથી અને અત્યારે આ સરકારે પેકેજ જાહેર કર્યું છે પણ ગામમાં સર્વર જ ડાઉન છે તો કઈ રીતે અમારે ફોર્મ ભરવા? તો સરકાર એમાં થોડુંક અમને મદદ કરે કે નેટવર્ક થોડુંક વધારે આવે અને ગામજનોના બધા ફોર્મ ભરાઈ જાય અને વહેલી તકે અમારી સહાય અમારા ખાતામાં જમા થાય અને બધાનું નકર તારીખ લંબાવવાનું કરો, એ સિવાય અમારો ગામડામાં કંઈ છુટકારો નથી। તમે આ બાબતે શું કહેશો? અમે તો એમ કહીએ કે ભાઈ ખેડૂત અત્યારે ફૂલ લેણામાં એને લેણું કંઈક આપો તો એ કંઈક વ્યાજમાં રાહત મળે તો એ ખેડૂતને કંઈક ઊભો રહે। તમે શું કહેશો? એમાં શું છે, પાક નિષ્ફળ જતા અને કપાસ, જુવાર, બાજરી કોઈ છૂટછું નથી, બધું 5-5.5 મહિના વરસાદ આવેલો છે અને છતાં ખેતર જવું હોય તો રસ્તા સારા નથી। તો હવે એ ખર્ચા કરીને હાવ ખેડૂત ડોલી ગયેલા છે તો હટ અને વીમો મળે એવું કરાય અને કપાસમાં કોઈ શું નથી, નિષ્ફળ ગયેલો છે હાવ। ખેડૂતોની વ્યથા કે જે પાક નિષ્ફળ થયો છે, ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી, પરંતુ તેની સામે સરકાર જ્યારે જે પાક ધિરાણ માટે એટલે જે સરકારે પેકેજ જાહેર કર્યું હતું 10,000 કરોડનું, પણ તેમાં પણ હજી ફોર્મ ભરવાના ચાલુ થયા છે, સર્વરના પ્રોબ્લેમ છે। તો ખેડૂતો એવું માંગ કરી રહે છે તારીખની લંબાવો અથવા તો સર્વરની સ્પીડ વધારો। નવા રતન પરથી સિદ્ધાર્થ ગોગારી, ન્યૂઝ કેપિટલ।